ને કેતન છે ને સુરત જશે રૂમ ફેરવા એટલે છે ને ઈ પછી વિડીયો તો બધું મેં સામાન છે ને પેક કરી લીધો છે. એનું કારણ છે એ પછી રૂમનો સામાન છે ને ભાવન રૂમે અત્યારે મૂક્યો છે. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? જો હવારમાં છે ને કામ કરી સીધી છે ને ભાવબેન ની ઘરે આવી ગઈ ને ભાવબેન ને એમ કહો હાલો રાંધવા જવાનું છે તે ભાવબેન લેવા આવી. કા ભાવબેન? હા, અમે કામ કરી અમને જ ગયા હતા મમતા ને ઘેરે તે કપડા ધોવાના હતા કે હા, ભાવબેન આવ્યા હતા. ના કપડા ધોઈ નાખ્યા અને બધા જો અહીંથી તો બધા વહી ગયા છે તે હું આને વાટે શું મેં કીધું હાલ આપણે બી પૈસા આવી ને હું રોટલા અમારે બેને જ કરવાના હોય કા. હા, ત્યાં પર રોટલા કરવાના છે તે ના રાંધવા જવું છે ને કેતન છે ને સુરત જશે રૂમ ફેરવા એટલે છે ને ઈ પછી વિડીયો અમે આગળના વિડીયોમાં પછી કેવું આ બધું પતી જાય ને હું ફરી ગઈ બતાવશે. પછી આગળના વિડીયોમાં એમાં કેવું એવું થયું કાલે તાત્કાલિક ફોન આવ્યો કે 1 તારીખ આવે કે તો રૂમ ખાલી કરી નાખો અને જો ન કરે તો 15 તારીખ સુધીનું એને 15 દિવસનું ભાડું ભરવું પડે એમ હતું. તો પછી એક દિવસ મેં કીધું જઈને સામાન ફેરવી નાખો સારો ને એમ એટલે ઈ ગયો અને સામાન ફેરવીને આજને આજ પાછો રિટર્ન બેહી જવાનો છે એટલે સામાન અમારા રૂમે મૂકવાનો છે અત્યારે. એની રૂમ ને એની રૂમ જે છે ને એ 1 તારીખ 5 તારીખે ખાલી થવાની છે એટલે અમારા રૂમે સામાન મૂકશે અને પછી વહી આવશે. હા, એટલે છે ને ઈ ઓશિતાના ગયા એને જવાનું શું તે ને ઈ આ રૂમ કઈ રીતે ફેરવવાનું છે શું કારણ હતું ને ઈ બધું છે ને પછી આ બધું પતી જાય ને સુરત બી આવી ને પછી અમે આગળના વિડીયોમાં કહેવું. અને અમારે પાછું અહીંથી એમ જવાય નહીં કેમ કે અમારા હગા કાકા થાય હા એમ એટલે આપણે રૂમ નો સામાન જ તેની એકને જ એટલે કોથળા ભરીને જ્યાં મેં કોઈ રૂમે મૂકી દે વરસાદ ન આવે એટલે ખાલી અંદર મૂકજે બહાર ન મૂકતો અગાશીમાં એમ કેમ કે અહીંયા અમારે રહેવું પડે એમ જ હોય. ને કેમ કે આ તમે બધા કમેન્ટ કરીને સંજયભાઈ ના પપ્પા છે, સંજયભાઈ ના કપૂરભાઈ ના પપ્પા નથી. ઈ આ એના પપ્પા અલગ છે ને આ કાકા અલગ છે. 3 ભાઈઓ છે. આ 3 ભાઈઓ છે કા ભાવબેન? મારા પપ્પાની છે ને 3 ભાઈઓ છે. દેવ તો મારો હગો ભાઈ છે ને મારા પપ્પાની 3 ભાઈઓ છે અને આ જે મારા કાકા થાય ને એ બધાથી નાના હતા. એ માંદા હતા, બીમાર હતા કે નહીં ઘણા ટાઈમ થી 6 મહિના વરદી છું છે બીમાર હતા કે નહીં એટલે પછી કઈ હું ફેર ન પડ્યો એવું છું. હા, એટલે છે ને સંજયભાઈ ના પપ્પા ના હું બધા કપૂર કે હું સંજયભાઈ કહું છું એટલે એના પપ્પા નતા. તમે ઘણા કમેન્ટ કરી શકે સંજય કપૂરભાઈ ના પપ્પા છે એમ. ના ના એના પપ્પા નથી. આ બીજા મારા કાકાજી છે ઈ હગા જ છે પણ ઈ નાના છે એમ. કાંઈ ની વિડીયો કન્ટિન્યુ બનાવી રહ્યો. અમારે જવું છે રોટલા કરવા. વાદળા જેખું થઈ ગયું છે હવે હાલો અમે જાય. જો ફેમિલી અમે છે ને રોટલા કરતા હતા. રોટલા કરતા અમે એટલા બધા ખોલની હોય જા હું ભાવબેન 2 રોટલા કરતા હતા. તાવડીમાં પાણી ગળી ગયું અમે ભાગીને જઈ આવ્યા. રોટલો બગડી ગયો એક. રોટલા બગડી જાય 2 રોટલી બગડી ગઈ પણ કાંઈ નહીં ભલે આવ્યો કામ થઈ ગયું છે આપણે બધું હવે. થઈ ગયું. હા, ગરમી કેવી થતી હતી? હા બહુ થાતી હતી. હજી આ પહેલી વાર જ એટલે વરસાદ આવ્યો કા. દેવ તો નથી કે વહી ગયા સુરત એ રૂમ ફેરવા. ચેતન નથી ઈ છે ને સુરત આવ્યા છે રૂમ ફેરવાની છે અમારે. રૂમ ફેરવાના રૂમ ફેરવા આવ્યા છે. આજ ને આજ રૂમ ફેરવી નાખશે ને આજ વી આવશે કેમ કે સુરતમાં એટલો વરસાદ છે. છે ને બપોરે તો વરસાદ આવી ગયો રોટલા કરતા હતા. જો આવું બધું હુકાઈ ગયો તો કેટલો વરસાદ આવી ગયો. હું ભાવબેન છે ને પાછા સુલો છે કે હવે આવી જાય કા ભાવબેન? હવે અત્યારે પાછા રોટલા કરવા જો હે ભીના સુલા છે હવે તપવાના છે. તપી જાય પછી રોટલા કરવાના છે. 5 વાગ્યા છે હવે જયારે સુલા જગે ત્યારે હાસા. હા એમ હા બધું જન તગારા ને બગારા બધું આમનું પડ્યું બી જાય. હા હા તો કાંઈ નહીં હાલો કાગળિયા ગોતી આવું બાકસ લેતી આવું ને જાય કાગળ ગોતવા એમ. બેન ગયા હતા કાગળિયા ગોતવા ને કર્યા ધુવાડા. મમતા ભાભી એ જો તાવડી ફોડી નાખી છે. રોટલો નાખ્યો રોટલો જોવો પછી સડ્યો નહીં બરાબર એવું છે ને બરોબર વરસાદ આવી ગયો કા. એમાં એમ છે મારે ત્યાં છે ને 3 થી રોટલો નાખવાનો તવડા વાળી તો હતી જ તું બાપો બોલી ગયો પેલે જ રોટલે સુલો ગરમ હતો ને તે જોઈને જઈ ગયો. નથી જાતું પાણી આવ્યું. પાણી ના આવ્યું તમારે? નહીં આમ તો આ સુલો જો હવે કેમ છે કેમ છે કહો કાંઈ ને હાલો જેમ થાય એમ રોટલા ટીબી નથી આમનું મોડું થાય આપણે થઈ જશે જો તડકા જેવું છે. મને આવું કાંક રાંધવાનું એવું હોય ને મારે સાટ જ રાખવું પડે કેમ કે હામતું હોય એટલે પછી મોડા બેસી તો કેટલું ઓલું થાય એટલે વહેલા હારે જ પતાવી દેવાનું હોય પછી ભલે બેસી. બધા મમતા આમ ખોલ તો મમતા જો શાક બનાવ્યું કા મમતા તે બનાવ્યું હે
તો કોને વઘાર માર્યો? રસોઈ આ કાઢી છે. કોઈને ઓર્ડર દેવો હોય તો સંપર્ક કરજો. તો મિત્રો, મમતાએ આગળ વિડીયોમાં કીધું એમ કે હું આવેલો છું સુરત. કેમ કે મારા રૂમનો સામાન પેક કરવાનો હતો એટલે હું આવી ગયો સુરત એકલો, અને રામભાઈ જગો ત્યારે ત્રણેય અમે કાલ રાતે બેસી ગયા હતા. ઓચિંતાનું જ ના આવવાનું નક્કી થયું મારે, તો નક્કી હતું જ એક મિનિટ. એમાં હા ઓચિંતાનું જ આવવાનું, મારું કાંઈ નક્કી નહોતું. એ બે તો આવતા જ હતા, કેમ કે એને કંપનીમાં છે એટલે આવવું પડે, તો મારે પાછું રોકાવું પડે. મારા કાકા છે હગા એટલે મારે જવું પડે. તો હું કાલ રાતે પછી એને હારે બેસી ગયો, અને અત્યારે સવારનો સુરત આવી ગયો છું, ને રૂમે આવી ગયો. રૂમ કરી નાખી જવો, હાવ ખાલી કરી નાખી. દેખાડી જે સામાન ન જાવ તો બધું મેં સામાન છે ને પેક કરી લીધો છે. એનું કારણ છે પણ એ તમને આગળ વિડીયોમાં કહીશ. પણ અત્યારે છે ને મેં બધું રૂમનો સામાન પેક કરી નાખ્યો છે, તમને બતાવું. તો આ બધો મારો સામાન છે, પેક કરી મૂકી દીધો છે એક બાજુ. મેં અત્યારે છે ને એ સાંજે ભાવન રૂમે મૂકી આવવાનો છે સામાન, અને પછી મારે આજને આજ પાછું રિટર્ન બેસી જવાનું છે. કેમ કે પાછું જ્યારે કામ હોય એટલે રહેવું પડે મારે અહીંયા હાજર. કાલે ઉવાળા પતાવ્યા, ઉવાળા ઉતારીને સીધા બસમાં બેસી જતા સાંજે. અને હવે કાલે સવારે પાછું આ સામાન અહીં બધું પેક કરીને કાલે સવારે પાછું ગામડે પહોંચી જશે. આવા ધક્કા વધી જશે, કેમ કે પોહાય એવું હતું ને બધું સેટિંગ વિખાઈ ગયું હતું મારું. તો આવું પડ્યું સુરત. કાંઈ નહીં, આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધો. આગળ વિડીયો મૂકતા શરૂ કર્યો તો એમાં આપણે ચડી ગયા છીએ સારા ટ્રેનમાં. વિડીયોમાં આગળ બનાવી દીધો. સુરતમાં વરસાદ છે સવારનો, અને અત્યારે તો રહી ગયો છે, વાંધો નથી બહુ. હાલો કન્ટિન્યુ રહી ગયો. તો આખો દીમાં છે ને પછી તો કાંઈ ટાઈમ મળ્યો જ નથી, કેમ કે આખો દી રૂમનો સામાન ફેરવવામાં જ રહ્યા. હું આખો દી સામાન પેક કર્યો. સાંજે પછી બધા આવ્યા, રઘુની બધા 5-6 ભાઈબંધ. એ પછી રૂમનો સામાન છે ને ભાવન રૂમે અત્યારે મૂક્યો છે. અને અત્યારે પછી નવરો તોડ્યો, ખાધું. ત્યાં બસનો ટાઈમ થઈ ગયો, અત્યારે તો બસમાં બેસી ગયો છું ઓલરેડી, અને સુરતની બહાર નીકળી ગયો છું. તો અત્યારે બહાર બધું વાતાવરણ મસ્ત થઈ ગયું છે, ઠંડુ. વરસાદ આવી ગયો છે, કાલે રાતનો વરસાદ હતો સુરતમાં. એટલે તો છે ને હાલો કાંઈ નહીં, વિડીયો છે ને એન્ડ કરશું, કેમ કે હવે મારે સવારે પરવડી પહોંચવાનું છે. તો આપણે સીધા મળીશું પરવડીથી હવે. અને આ વિડીયો આપણે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીશું એક નવા વિડીયો સાથે.